અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતી કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોતાના નિવેદનો માટે હંમેશા વિવાદમાં રહેતી એવી કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા ભારે હોબાળો થયો છે। ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યાં મનોજ પનારાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે 0 FIR દાખલ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર વિવાદને લઈ મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે। જો પાટીદાર સમાજની માફી ન માંગે તો કાજલ હિન્દુસ્તાનીને સ્ટેજ પર બોલવા પર પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટ સુધી જવાની પણ મનોજ પનારાએ તૈયારી બતાવી છે। ત્યારે મહત્વનું છે કે ફાયર બ્રાન્ડ હિન્દુ વક્તા તરીકેની ઓળખ ધરાવતા કાજલ હિન્દુસ્તાનીએ અગાઉ પણ વિવિધ જગ્યાએ યોજાયેલ કાર્યક્રમમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે વિવાદાસ્પદ ભાષણ આપ્યા હતા, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની યુવતીઓ અને ખાસ કરીને પાટીદાર યુવતીઓ ગેર હિન્દુ સાથે ભાગી જવાની હોવાના જે નિવેદન આપતા ભારે વિવાદ થયો, જ્યાં કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદને લઈ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। વાહવાહી મેળવી, કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી, કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે કાજલબેનની, એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ FIR કરવા માટે આવ્યા છીએ। અમારી FIR પોલીસ લઈ રહી છે 0 નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે, જ્યાં ઘટના બની છે, આ બેન બોયલા છે, એ સુરતમાં આ FIR થશે અને અત્યારે અમારી કાનૂની કાર્યવાહી ચાલુ છે। અમારી એટલી જ વાત છે કે જો આ મોરબીની દીકરીઓને બેન બોયલા છે એ સદંતર પાયાવિહોણી વાત છે, દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે અને આવતા દિવસોમાં આ બેન પાટીદાર સમાજની દીકરીઓની માફી નહીં માગે તો ગુજરાતભરમાં અમારો જ્યાં જ્યાં પાટીદાર સમાજ વસે છે ત્યાં શહેર અને તાલુકા લેવલે બેન ઉપર FIR થશે અને જો માફી માગશે તો અમે આગામી દિવસોમાં અમારો કાર્યક્રમ મુલતવી રાખશું, નહીતર પછી અમારો કાર્યક્રમ ચાલુ રહેશું। અમે કાનૂની રાહે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, એ પ્રકારે અમે આ બેન ઉપર કાનૂની પગલાં લેવા માટે અમે આધારે FIR કરવા માટે આવ્યા છીએ। ચોક્કસ મેં સોશિયલ મીડિયાની દીકરીઓ ફરી કહું છું, સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને, સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે।